brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zebra. થઈ ગયા છે દિલ્હીના મોટા ભાગના રસ્તાઓ પાણી થઈ ગયા છે। અત્યંત ભારે ગાજવીજ સાથે વરસાદ થતા દિલ્હી થંભી ગયું। દિલ્હીમાં પ્રથમ વરસાદમાં જ આફતનો વરસાદ બન્યો। દિલ્હીના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। સફદરગંજમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। લોધી રોડ અને મૌસમ ભવન વિસ્તારમાં પણ 8 ઇંચ વરસાદ પડ્યો છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। પાલમ આયાનગર વિસ્તારમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। મોડી રાતથી સતત વરસાદ ચાલુ છે। પહેલા વરસાદ બાદ દિલ્હીના રસ્તાઓ દરિયા બની ગયા છે। અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। દિલ્હીમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। મેઘરાજાએ રાજધાની દિલ્હીની સુરત બગાડી દીધી છે। એટલું જ નહીં, આ દિલ્હીનો વરસાદ પહેલો વરસાદ છે અને તેની હાલ કેવા થઈ ગયા છે એ જુઓ। સમગ્ર દિલ્હી મેઘરાજાની તોફાની બેટિંગ સામે નતમસ્તક થઈ ગયું હોય તેવા આ દ્રશ્યો છે। દિલ્હીના જે પણ વિસ્તારમાં મારી ટીમ પહોંચી રહી છે ત્યાં માત્ર ને માત્ર ટ્રાફિક જામ અને જળભરાવની સ્થિતિ છે। કૃષિ ભવનથી લઈને આરટીઓ જેવા વાહનોથી ધમધમતા રસ્તાઓ પાણીથી ભરપૂર થઈ ગયા છે। વાહનોના પૈડા થંભી ગયા છે। તો બીજી તરફ દિલ્હીમાં અનેક જગ્યાએથી વરસાદી આક્રમણના કારણે એવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા કે જેને જોઈને તમે ચોંકી ઉઠશો અને તમને સવાલ થશે કે શું આ રાજધાનીના જ દ્રશ્યો છે ને। તમે જે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં દેખાઈ રહ્યું છે કે કાર, એક બસ, એક ટ્રક પાણીમાં બિલકુલ ફસાઈ ગયા છે, જેમાં એક કાર તો અંડરપાસમાં બિલકુલ ડૂબી ગઈ હોય તેવું આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। આ તરફ સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવના દિલ્હી સ્થિત ઘરમાં પણ પાણી ભરાઈ ગયું, જેને લઈ તેઓને સંસદ જવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તેઓના ઘરમાં પાણી ભરાઈ જતા 2 વ્યક્તિઓએ તેમને ઉપાડીને કાર સુધી પહોંચાડવા પડ્યા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। તો આ તરફ ભાજપના કાઉન્સિલર રવિન્દ્રસિંહ નેગીએ દિલ્હીમાં ફરી એકવાર જળભરાવની સમસ્યા ઊભી થતા દિલ્હી સરકાર સામે પ્રતિકાત્મક વિરોધ કર્યો, જેના દ્રશ્યો કે જેમાં આપ જોઈ શકો છો કે તેઓ દિલ્હીના રસ્તા પર હોડી ચલાવી રહ્યા છે, જેમાં તેઓએ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે તમામ પીડબ્લ્યુડી નાળાઓ ભરાઈ ગયા છે। ચોમાસા પહેલા તેની સફાઈ કરવામાં નથી આવતી અને તેના કારણે પાણી ભરાઈ ગયું છે। તો દિલ્હીમાં આ વરસાદ પડ્યો છે। શરૂઆતનો હજુ તો વરસાદ છે, પરંતુ શરૂઆતના જ વરસાદે તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો છે કે જ્યાં વાહનોને નુકસાન થયું છે। અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા રસ્તાઓ છે, ક્યાંક ભૂવા પડી ગયા છે। તમને જણાવી દઈએ કે 8 થી 9 ઇંચ જેટલો વરસાદ દિલ્હીમાં પડ્યો છે અને પહેલા જ વરસાદમાં કાર, બસ અને ટ્રક ડૂબી ગયા છે। લોકોને પારાવાર હાલાકી પહોંચી રહી છે। લોકોને એક જગ્યાએથી બીજા જગ્યાએ જવામાં ભારે હાલાકી પડી રહી છે। એ દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં કેટલાકની કાર ફસાઈ ગઈ છે, તો એ તરફના દ્રશ્યો છે કે જ્યાં ખુદ સાંસદને સંસદ પહોંચવા માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને લોકોએ મદદથી તેઓ ગાડીમાં બેઠા હતા। આ પ્રકારના દ્રશ્યો હાલ રાજધાની દિલ્હીમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં મેઘાની તોફાની બેટિંગ સામે આવી। બીજી તરફ કાર ગરકાવ થઈ ગઈ છે, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ટ્રાફિક જામના કારણે હવે એક We are Zebra.